જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમની જે પ્રોડક્ટો લોન્ચ કરી એનો ભાગ બીજું, બરાબર। તો એસબી હિન્દુસ્તાની ટોટલી આજ સુધીમાં 10 પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં એસબી ફિનાઇલ છે, પછી સાબુ છે, પછી હરીબાની ચા છે, પછી મફુ કાકાનું ઘી ફિનાઇલ છે, પછી સુપર વોચ છે, બરાબર। અને આપણે જે ટાઇલ્સમાં જે પોતું મારીએ એ છે, એમ કરીને 8 ટોટલ ફિનોલ એમ કરીને ટોટલ 10 પ્રોડક્ટ લોન્ચ કરી છે। અને એના સિવાય જે એક્ટિવા અને 2-3 ધંધા પણ ચાલુ કર્યા। અને ટોટલમાં પ્રોડક્ટની વાત કરીએ તો 10 પ્રોડક્ટ લોન્ચ કરી હમણે આ હળદર, જીરું અને એના સિવાય ટોટલ 13 પ્રોડક્ટ લોન્ચ કરી, 13થી 14 પ્રોડક્ટ, બરાબર। આમ તો 15 જેવી પ્રોડક્ટ ગણાય। બેસન ગોટાના લોટનો પ્રોડક્ટનું લોન્ચ કર્યું છે, હરીબાના ગોટા, પછી ખમણ, મરચું, હળદર અને ધાણા જીરુંનો એમ કરીને ટોટલ 15 પ્રોડક્ટ લોન્ચ કરી છે। આના થોડાક સમય પહેલાં એસબી વોશ બેસિંગ સાબુને બધું ચાલુ કર્યું ત્યારે 8 પ્રોડક્ટ લોન્ચ કરી હતી। શરૂઆતમાં હરીબાનો ચા અને પછી મફુ કાકાનું ઘી અને એના પછી સુપર વોશ એમ કરીને એસબી સાબુ એમ કરીને ટોટલ ત્યારે 8 પ્રોડક્ટ લોન્ચ કરી, એના સુધી 10 થઈ। અને આ આષાઢી બીજના દિવસે 5 પ્રોડક્ટ નવી લોન્ચ કરી, હળદર અને એ બધું એમ કરીને 15 પ્રોડક્ટ લોન્ચ કરી છે હાલમાં। અને એસબી હિન્દુસ્તાની જે ટીમના કપડાની શોપ છે, પછી 1 ગ્રામ છે, જે પાર્લર છે, એમાંથી જે નફો આવે છે એ બધો સેવામાં જાય છે। અને એમની વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માટે જમીન પણ રાખી છે અને ટૂંક સમયમાં કામકાજ ચાલુ જ છે। લગભગ આપણે જ્યાં નથી કમલીવાડાથી લગભગ એમની જે ઘર બન્યા છે એમને અહીંયાથી નજીક જ છે, 5 કિલોમીટરની અંદર જ। ભરતજીએ એમના વિડીયોમાં જણાવ્યું હતું કે જે આપણે ટોટલ જે ધંધામાંથી પ્રોફિટ થશે, આપણો પોતાની મૂડી લગાવેલી આપણે જે પ્રોફિટ થશે એ બધું સેવામાં જશે। અને કે અમારે માતાજીની દયાથી અમારે યુટ્યુબની સોશિયલ મીડિયાની અંદરથી ઇન્કમ આવે છે કે અમારું જીવન ચાલે જાય અને અંદરથી કોઈ અમારે જરૂર નથી, જે બચત થાય એ બધી સેવામાં જ જાય, તો બહુ સારું કામકાજ કહેવાય। અને ભરતજી એવું પણ કીધું હતું કે અહીંયાથી 50 કિલોમીટર દૂર લેવા જતા હતા, જમીન સસ્તી મળતી હતી, પણ કે આપણે સેવા કરીએ છીએ તો દૂર કે બહુ રેખ દેખના રહે, એટલે કમલીવાડાથી કોઈ 5 કિલોમીટર દૂર જમીન લીધી છે, 4 વીઘા જેવી, 4 કે 5 વીઘા, બરાબર। અને ટોટલ એસબી હિન્દુસ્તાનીએ 15 પ્રોડક્ટ લોન્ચ કર્યા આ સુધીમાં, બરાબર, જે તમને વિડીયોમાં જોવા મળતા હશે। ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો કેવો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબા। ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।